ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિઃશુલ્ક વોટર એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત બીજેપી અધ્યક્ષ CR પાટીલ સહિત પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકર સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે પ્રયાગરાજ મહાકુંભના ભવ્ય અને દિવ્ય આયોજનમાં ગુજરાત કાર્યરત એવા સુધાંશુ મહેતા ફાઉન્ડેશનને નિઃશુલ્ક વોટર એમ્બ્યુલન્સની સેવા આપવાનો અવસર મળ્યો છે। સૌ પ્રથમવાર 2015માં શરૂ કરવામાં આવી આ ત્રીજી બોટ છે કે જે ગંગા નદીની અંદર સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા મૂકવામાં આવી છે। આજે એનું ફ્લેગ ઓફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને આ ત્રીજી બોટ એવી છે કે જે ગંગા નદીની અંદર જે અકસ્માતથી લોકો ડૂબી જાય અથવા તો નાની મોટી ઈજા થતી હોય એ લોકોને વોટરની અંદર પાણીની અંદર જ આ બોટ એમને તાત્કાલિક સારવાર આપશે અને તાત્કાલિક સારવાર આપી અને નજીકના હોસ્પિટલમાં એમને દાખલ કરવા માટે પણ લઈ જશે।